વેલકમ સ્ટુડન્ટ્સ અગેન ફિનિક્સ એડીયુમાં આપણે એનએલએમ એટલે કે ન્યૂટનના ગતિના નિયમો પર એમસીક્યુની સિરીઝ ઉપર હતા. તો હાલ આપણે ન્યૂટનનો બીજો નિયમ, પહેલો નિયમ અને જડત્વ ઉપર અને તથા વેગમાન વિશે થોડી માહિતીઓ મેળવી લીધી. આઘાત ઉપર પણ તેની સાથે માહિતી મેળવી. તો હવે આપણે આગળ વધીએ તો તેમાં આવશે આપણી પાસે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ અને વેગમાન સંરક્ષણ, અને એના પછી આવશે ફ્રી બોડી ડાયાગ્રામ એટલે કે બળોનું સમતોલન. તો ચાલો આજે આપણે પ્રથમ જોઈએ કે ન્યૂટનનો ત્રીજો નિયમ શું છે. પહેલો નિયમ એ બળની વ્યાખ્યા હતી. બીજો નિયમ F=ma એ બળનું મૂલ્ય હતું. પરંતુ આ બ્રહ્માંડમાં કોઈ પણ બળ એકલું અસ્તિત્વ ધરાવતું નથી. બળ હંમેશા જોડીમાં જ હશે. એટલે જો ઉત્પન્ન થતા હશે તો જોડીમાં ઉત્પન્ન થતા હશે, અને ઓલરેડી એક્ઝિસ્ટિંગ હશે તો એ પેરમાં જ હશે. આઘાત અને પ્રત્યાઘાત જેને કહી શકાય. તો નિયમ એવું છે કે દરેક ક્રિયાબળ અને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશાનો પ્રતિક્રિયા બળ લાગે છે, જેને આપણે લોકો એક્શન એન્ડ રિએક્શન એટલે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. તો એના એક કે બે દ્રષ્ટાંતો પહેલાં સમજીએ. આપણું જમીન પર ચાલવું એ પણ આ નિયમને અનુરૂપ જ છે કે આપણે જમીન પર ચાલતી વખતે પગનો જે ધક્કો લગાવીએ છીએ એ ધક્કાને અનુરૂપ આપણી ગતિ આગળ તરફ નીકળે છે. એમાં ઘર્ષણ બળનો પણ રોલ છે. ઘર્ષણ બળ પાછળ આવશે એટલે આ દ્રષ્ટાંતને પાછું એકવાર રિવાઇઝ કરીશું. બીજું દ્રષ્ટાંત આવી શકે કે તમે જ્યારે કોઈ પદાર્થને કોઈ દિવાલ સાથે અથડામણ કરાવવા માટે ફેંકો છો, ત્યારે તે તેનો વેગ લઈને એ દિવાલ સાથે જ્યારે અથડાય, જે આપણે એના ઉપર દાખલાઓ જોયા, તો ત્યારે દિવાલ પર અથડાતી વખતે એના વેગમાન સાથે અથડાશે. સંઘાત વખતે એની ગતિ ઉર્જા એ દિવાલને આપવાની ટ્રાય કરે. એટલે એનો કહેવાનો મતલબ કે દિવાલને પાછળ તરફ ધકેલવા માટે એનો પ્રયત્ન હોય. પરંતુ જો દિવાલ જડિત અવસ્થામાં હોય એટલે તે વખતે આપાયેલા એ બળનું એ પૂરેપૂરું પરાવર્તન કરાવીને તેને રિએક્શન સ્વરૂપે પદાર્થને પાછો ધકેલી દે છે. જો જડિત દિવાલ હતી તો પણ આ દ્રષ્ટાંતને કદાચ આપણે કેરમની કૂકી વડે જો સમજીએ તો સ્ટ્રાઇકરથી જ્યારે હિટ કરવામાં આવે અને સ્થિર પડેલી કેરમની એક કૂકરી જ્યારે અથડામણ અનુભવ કરે ત્યારે સ્ટ્રાઇકરનું દ્રવ્યમાન અને સ્ટ્રાઇકરનો વેગ જ્યારે એ સ્થિર પડેલી કૂકરી સાથે અથડાય ત્યારે તે પોતાના વેગમાન અનુરૂપ વેગમાન કૂકરીને ટ્રાન્સફર કરશે, અને તેની અંદર આવશે આપણા માટે વેગમાન સંરક્ષણનો નિયમ. તો ટૂંકમાં વેગમાન સંરક્ષણનો નિયમ અને ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એકબીજા સાથે કનેક્ટેડ છે. તો જ્યારે પણ આપણે બળોની વાત કરીએ, સમતુલિત બળોની, તો ત્યારે હંમેશા ને હંમેશા પેર પર જ એટલે કે એક જોડીઓમાં જ આ બળો અનુભવ થશે. દાખલા તરીકે માનીને ચાલો કે કોઈ સપાટી છે અને આ સપાટી ઉપર કદાચ કોઈક બ્લોકને આપણે વિચારીએ તો સ્વભાવતઃ તેનું દ્રવ્યમાન જે ખરું એ ગુરુત્વ બળ અનુભવ કરશે, અને ગુરુત્વ બળને કારણે એનું વજન બળ હશે જે હશે W = mg, બરાબર. અને ગુરુત્વ પ્રવેગની દિશા એ પૃથ્વીના કેન્દ્ર તરફની દિશા છે. એટલે કે બળ એ સદિશ રાશિ છે, તો ગુરુત્વ પ્રવેગ કેન્દ્ર તરફ, તો લાગતું બળ જેને વજન બળ પણ કહીએ છીએ W નીચે તરફ જ છે. તો શું આ વજન બળની અસરથી જે આ સપાટી ઉપર મૂકેલ છે પદાર્થને, તો એ સપાટી પર જ્યારે આ વજન બળ અનુભવ થાય છે તો શું ઘટના બનશે જરાક વિચારો. જો સપાટી એકદમ હાર્ડ કઠોર નહીં હોય તો શું બનશે, અને થોડીક લચીલી હોય, મતલબ કે થોડુંક એવી સપાટી સમજો કે થોડીક ફ્લેક્સિબલ છે કે જેના પર વજન મૂકતા એ બેન્ડ વળી શકે, તો વિચાર કરો કે શું થશે. તો કે એના ઉપર એ વજન મૂકતાની સાથે એમાં એ વંકન જોવા મળશે, પણ અમુક વંકન થઈ ગયા બાદ કદાચ એનું વંકન અટકી જાય અને પછી કદાચ એક સ્ટેબલ પોઝિશન પ્રાપ્ત કરે. કદાચ એ સપાટી જો એ વજન ન ખમી શકતી હોય તો શું ઘટના બનશે, તો એ સપાટી તૂટી જશે અને એ પદાર્થ નીચે પડશે.
પરંતુ જો કઠોર સપાટી હોય કે જે જરાક પણ વંકન અનુભવ કરશે નહીં, જેમ કે અત્યારે સમતલ સપાટી પર આપણે ઊભા છીએ તે રીતે, તો શું ઘટના બને છે કે આપણા દ્વારા અપાયેલું વજન બળ એ તો એ અનુભવ કરે છે, તો તેની સામે એનું પ્રતિક્રિયા બળ પણ હોવું જ જોઈએ. હા, નહીંતર આપણે એ સપાટીની અંદર જતા રહેવા જોઈએ, પણ એવું ઘટના નથી બનતી અને કઠોર સપાટી આપણને એ તરફ ઉપર તરફ જ રાખવાનું વલણ ધરાવે. એટલે કે સપાટી પર એક આભાસી બળ, જેને કહી શકાય કે દેખી તો ન શકાય પરંતુ એક બળ છે, જેને કહીશું આપણે લંબ બળ. એટલે કે વજન બળ જે છે એ સપાટી પર જ્યારે લાગે ત્યારે સપાટી એનો વિરોધક બળ ઉત્પન્ન કરશે અને તેને આપણે કહીશું લંબ બળ, નોર્મલ ફોર્સ ઇંગ્લિશમાં, એટલે જેને કહેવાય એન. અને તે સપાટીને હંમેશા લંબ રહેશે, પદાર્થ ગતિમાં હોય કે ના હોય, પદાર્થ ઢોળાવવાળી સપાટી પર હોય કે સમતલ સપાટી પર હોય. પણ પદાર્થ જ્યારે સંપર્કમાં આવે કોઈ સપાટીને, ત્યારે એ સંપર્ક સપાટીના લંબ રૂપે આ બળ લાગશે, જેને આપણે લંબ બળ કહીશું. તો અત્યારે આ જે ઉદાહરણ છે તેમાં સમતલ સપાટી છે, સમક્ષિતિજ સપાટી છે, પણ માનો કે ઢોળાવવાળી સપાટી પણ આપવામાં આવે, જેને કહેવાય સમક્ષિતિજ સાથે અમુક કોઈ ખૂણો બનાવે છે, અને આના ઉપર જ્યારે આ બ્લોક મૂકવામાં આવે તો શક્યતા નંબર 1 કે બ્લોકનું શું થશે? શું એ ગતિ કરીને નીચે પડશે કે બ્લોકની ગતિ નથી? તો એ આધાર છે એની સપાટીના વલણ પર કે એ ઘર્ષણ રહિત છે કે ઘર્ષણયુક્ત છે. તો એને આપણે કવર કરીશું ઘર્ષણના ટોપિકની અંદર. પણ એવું સમજીને ચાલીએ કે હાલ અત્યારે જો આ બ્લોક અહીં છે અને જો કદાચ સપાટી ઘર્ષણવાળી છે, જેને કારણે ગતિ નથી થતી, તો તેનું વજન બળ લાગશે હંમેશા નીચે તરફ જ. યાદ રાખજો વિદ્યાર્થીઓ, ઢોળાવવાળી સપાટી હોય કે પછી સમતલ સપાટી હોય, વજન બળ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ નીચે તરફ જ હશે. એટલે આ રીતે તમે જો વિચારશો તો પૃથ્વીના કેન્દ્ર તરફ નીચે તરફ જ ખરું. ત્યારે સપાટી તો કોઈ ખૂણા ઉપર છે, તો લાગતું લંબ બળ એ સપાટીને લંબ જ હશે, જેથી કરીને તમે નક્કી કરશો આ દિશા. અને જ્યારે આ ઘટના બને છે કે વજન બળ નીચે તરફ એને ખેંચવાની પ્રકૃતિ બતાવે, એટલે કે નીચે સ્લાઇડ થવું જોઈએ, પણ ઘર્ષણ બળ ના પાડે છે અને ઘર્ષણ બળ એને અટકાવી રાખે છે. તો આ જે બધો જે બળ માટેનું ટોટલી જે વિજ્ઞાન ખરું એ હવે આગામી ટોપિક, જેને કહેવાય આપણે સંતુલિત બળો, ફ્રી બોડી ડાયાગ્રામ, એની અંદર ચર્ચામાં લાવીશું. પણ મુખ્યત્વે તમને સમજાવવાનું હતું કે બળ જે છે એ હંમેશા પેરમાં જ જનરેટ થશે, એટલે કે જોડીઓમાં જશે. આકર્ષણ, અપાકર્ષણ, જો કદાચ આના ઉપર સમજાવીએ તો ગુરુત્વાકર્ષી બળ પણ છે. તો બે પદાર્થો જ્યારે M1 અને M2 દ્રવ્યમાનવાળા અલગ હોય બ્રહ્માંડમાં અમુક અંતરે, તો ત્યારે તેમના ઉપર હંમેશા આકર્ષી પ્રકારનું બળ લાગશે. પરંતુ પદાર્થ એક જે બીજા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડશે, એ જે એનું મૂલ્ય હશે એ સેમ ટુ સેમ એ જ હશે કે જે બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર લગાડશે બળ, માત્ર તેની દિશા અલગ અલગ હશે. એટલે પદાર્થ 1 અને પદાર્થ 2 એકબીજાને આકર્ષણ બળ જે લગાડશે, તો આકર્ષાવાનું બળના મૂલ્ય સમાન હશે પરંતુ દિશા વિરુદ્ધ હશે. સેમ આ જ ઘટના ઇલેક્ટ્રોન પ્રોટોન અને પ્રોટોન પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનના કિસ્સામાં પણ થશે. વિજાતીય વિદ્યુતભારો એકબીજાને આકર્ષણ કરશે અને સજાતીય વિદ્યુતભારો એકબીજાને અપાકર્ષણ કરશે. દરેક કિસ્સામાં મૂલ્ય સમાન હશે પરંતુ દિશા વિરુદ્ધ હશે. તો આ છે તમારા માટે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ત્યારબાદ આપણે આવીએ વેગમાન સંરક્ષણના નિયમ પર. તો વેગમાન સંરક્ષણ મીન્સ કે કોઈ પદાર્થ ક્યાં તો ગતિ કરી રહ્યો છે, ક્યાં તો ગતિ નથી કરી રહ્યો, ત્યારે બંને કિસ્સામાં વેગમાનનું સંરક્ષણ થશે. એટલે જો પદાર્થ સ્થિર હતો અને કોઈ ઘટના બને, જેમ કે કદાચ વિસ્ફોટ થયો અને એના ટુકડા પડ્યા અને એ ટુકડા અલગ અલગ દિશાઓમાં ફંગોળાયા, એવા કિસ્સામાં એનું દ્રવ્યમાન કેન્દ્ર, એટલે કે આખી પદાર્થનું એક એવું સેન્ટ્રલ પોઈન્ટ કે જેના પર આખું દ્રવ્યમાન જાણે કે આપણે વિચારી શકીએ કે કોન્સન્ટ્રેટેડ થયું છે, એકત્રિત થયું છે,
તો એવા બિંદુને આપણે દ્રવ્યમાન કેન્દ્ર કહીશું. તો એ દ્રવ્યમાન કેન્દ્ર યથાવત એ જ જગ્યા ઉપર રહેશે વિસ્ફોટ બાદ પણ. બીજી રીતે સમજીએ, જો ગતિમાં હોય તો, જેમ કે આપણે આ દિવાલ અને દડાના કન્સેપ્ટ આની આગળ જોયા, તો દડાનું આવવું એ કોઈક વેગમાન લઈને આવે છે, જેને આપણે પ્રારંભિક વેગમાન કીધો. દડાનું દિવાલ પર અથડાવવું, અથડાયા બાદ એની ગતિ બીજી તરફની, એ આપણે જોયું અંતિમ ગતિ, એટલે વી ઇનિશિયલ, વી ફાઇનલ, એવી રીતે આપણે જોયું. તો વેગમાનનું સંરક્ષણ હંમેશા થશે, એટલે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન હંમેશા બનશે. જો સંઘાતના કિસ્સા હોય તો સંઘાત પહેલાંનું વેગમાન અને સંઘાત પછીનું વેગમાન. પરંતુ સ્થિર પડેલ પદાર્થમાં વિસ્ફોટ અથવા તો એ પ્રકારની ઘટના હોય કે એક પદાર્થ સ્થિર હોય, બીજો પદાર્થ ગતિમાં હોય, એ ગતિમાં આવતો પદાર્થ સ્થિર પદાર્થ સાથે સંઘાત અનુભવ કરે અને ત્યારબાદ બંને ગતિમાં આવે. આ દરેક પ્રકારના કિસ્સામાં અને બ્રહ્માંડના દરેકે દરેક ઘટનામાં વેગમાન સંરક્ષણનો નિયમનું પાલન થાય છે. સંરક્ષણનો નિયમ ચાકગતિ સંતુલન માટે પણ આવશે અને રેખીય માટે પણ છે. એટલે હાલ આપણે જે અત્યારે ભણી રહ્યા છીએ તે મિકેનિક્સ છે, તો રેખીય વેગમાન સંરક્ષણને સમજીએ છીએ. એટલે કે જ્યારે કોઈ પદાર્થ કોઈ વેગ ધરાવતો હોય, માનીને ચાલો કે અત્યારે આ કોઈ પદાર્થ છે જેનું દ્રવ્યમાન m રાખીએ, m1 રાખીએ, અને તે કોઈ બીજા પદાર્થ સાથે સંઘાત અનુભવ કરાવે એવી આપણે ઘટના વિચારીએ છીએ. એટલે આ વખતે જો એનો વેગ v1 રાખીએ તો કિસ્સા બની શકે બે. ક્યાં તો m2 એ પદાર્થ સ્થિર છે, ક્યાં તો m2 એ પોતે પણ ગતિમાં હોય. હવે ગતિમાં હોય તો દિશા પણ હોય. તો એવું સમજીને ચાલો કે અત્યારે હાલ એને મેં આગળ આ જ દિશા જો આપું છું, એટલે કે v2 વેગ એને કહું છું. આ ઘટના જે છે એ સંઘાત પહેલાંની છે, સંઘાત પહેલાં, એટલે કે હજી આ બંને સંપર્કમાં આવ્યા નથી. એવું સમજીને ચાલો કે બિલિયર્ડના બોલ્સનું કર કે જેમાં એક દડો બીજા દડાને ટચ કરે અને ગતિની આપ-લે કરાવશે. તો ત્યારે સંઘાત બાદ તેઓના વેગ માટે આપણે એવું કહી શકીએ કે m1 જેનો વેગ બદલાઈને v1 ડેશ થશે અને બીજો પદાર્થ m2 જેનો પણ વેગ બદલાઈને v2 ડેશ બન્યો હોય, તો વેગમાન સંરક્ષણ એવું કહેશે કે પ્રારંભિક વેગમાન એ જ અંતિમ વેગમાન. અને વેગમાન સદિશ રાશિ છે એટલે આપણે હંમેશા એને સદિશ સ્વરૂપે જ સમજીશું. તો વેગમાન પ્રારંભિક એટલે સંઘાત પહેલાં જેટલી બી સિસ્ટમ હોય, કદાચ અહીંયા તો બે જ દડા આપણે બતાવ્યા, મે બી પોસિબલ 3 બ્લોકની સિસ્ટમ હોઈ શકે, અથડામણ પહેલાં, અથડામણ બાદ. એવું પણ હોઈ શકે કે 2 બ્લોક સંઘાત બાદ કનેક્ટ થઈને ગતિ કરતા હોય ત્યારે એક જ બ્લોક તરીકે વર્તતા હોય. જેમ કે સમજી શકો છો કે રાઇફલમાંથી બંદૂકનું ગોળીનું ફાયર થવું અને એ ગોળી એક સ્થિર પડેલા કોઈ લાકડાની અંદર ઘૂસી જાય અને લાકડાની અંદર જો રહે તો બંદૂકની ગોળી એનું દ્રવ્યમાન m હોય કોઈક, જેનો વેગ પણ હોય. ત્યારબાદ તે ગતિ કરીને જ્યારે સંઘાત અનુભવ કરે અને લાકડાની અંદર જ જો રહી જાય તો તે વખતે લાકડાનો બ્લોક પણ ગતિમાં આવી જાય, ત્યારે એનું સંયુક્ત વેગ એક મળે અને સંયુક્ત દ્રવ્યમાન મળે. તો તે જ પ્રકારના કિસ્સાઓની અંદર અત્યારે હાલ મારી પાસે મેં જે દૃષ્ટાંત આપું છું તેમાં 2 અલગ અલગ દડાઓ છે અને તેના માટેના વેગ બતાવ્યા છે. અને સંઘાત બાદ જ્યારે એ v1 અને v2 ડેશ એટલે કે વેગો બદલાશે, દ્રવ્યમાન નહીં બદલાય, કારણ કે દ્રવ્ય તો અચળ છે. સંઘાત થયા બાદ દ્રવ્યમાં ફેરફાર નહીં થશે. એટલે કે તમે એવું કહી શકશો કે m1 v1 સદિશ સ્વરૂપ m2 v2 સદિશ સ્વરૂપ બરાબર વેગમાન અથડામણ બાદ સંઘાત બાદ m2 v2 ડેશ સદિશ સ્વરૂપ અને m1 v1 ડેશ સદિશ સ્વરૂપ. એટલે આગળ પાછળ લખી શકો તમે, વાંધો નહીં, સરવાળો જ છે એટલે. તો આ પ્રકારે આપણે જે પણ MCQ આપણને મળવાના છે તેમાં સિચ્યુએશન અનુસાર આપણે વેગમાન સંરક્ષણનો યુઝ કરીશું. તો જેમ MCQ આવશે તેમ વચ્ચે વચ્ચે મેં આના ઉપર વધુ તમને ટિપ્પણી કરીશ કે આ પ્રકારની સ્થિતિ છે તો આ શક્ય હતું, આ હશે તો આ શક્ય છે. એટલે MCQ આવે એટલે એના ઉપર આપણે વધુ ચર્ચા લાવીએ. ચાલો તો MCQ ઉપર નીકળીએ. તો અહીં આપણી પાસે પહેલો પ્રશ્ન જે આપે છે એ 2 બ્લોકની સિસ્ટમ છે. લખવામાં આવ્યું છે કે ઘર્ષણ રહિત, એટલે મેં તમને આગળ પણ વાત કરી કે આપણે અહીંયા
બે રીતે વિચારીશું કે ઘર્ષણ વાળી સપાટી કે ઘર્ષણ વગરની સપાટી. તો હાલ આપણે અત્યારે ઘર્ષણ વગર ઉપર કામ કરીએ છીએ. ઘર્ષણનો ટોપિક પછી આ જ્ઞાન અને ઘર્ષણવાળું નવું એ બંને જોઈન્ટ થશે. તો અત્યારે ટેબલ જે છે તે ઘર્ષણ રહિત છે. તેના ઉપર 2 બ્લોક પડેલા છે જેનું દ્રવ્યમાન છે એકનું 2 કિલોગ્રામ અને 5 કિલોગ્રામ. તો એક સમક્ષિતિજ બળ F ઇઝ ઇક્વલ ટુ 35 ન્યૂટન એટલે કે 35 ન્યૂટનનું બળ આપવામાં આવે છે. તો સંપર્ક બળ શોધો. હવે સંપર્ક બળ એટલે તમે કીધું તે પ્રમાણે મેં જ્યારે એક બ્લોક જમીન સાથે કનેક્શનમાં હતો તો એમાં સંપર્ક બળ ઉપર તરફ લંબ રીતે લાગતું હતું. એનો મતલબ કે અત્યારે આ બંને બ્લોક જો એકબીજા સાથે જોડાયેલા જો છે તો એ બંને જોડાય છે તે સપાટી પર સંપર્ક બળ લાગશે અને એ સંપર્ક બળ આઘાત અને પ્રત્યાઘાતની જેમ જોડીમાં હશે. યસ, એટલે જો તમે એમને નોર્મલ ફોર્સ તરીકે N કહો તો એ બંને બાજુ મારે N કહેવું પડે. એટલે કે જો આની સેપરેટ આકૃતિઓ વિચારીએ તો જે આ બ્લોક હતો પહેલો જેને આપણે સ્મોલ m લખ્યું છે તેને જો બળ F આપ્યું હતું અને જો ગતિ થઈ ત્યારે પ્રવેગ જો ઉત્પન્ન થયો તો એ પ્રવેગ હશે A. ત્યારે એમાં તેને વિરોધ કરતું બળ N તૈયાર થયું અને આ વિરોધક બળ કોને તૈયાર કર્યું તો કે જે બ્લોક બીજો હતો એ બ્લોકને પણ ધક્કો જે લગાવવામાં આવ્યો તેનું પ્રતિક્રિયા બળ છે એ. એટલે ખસશે ખરી પરંતુ એ પ્રતિક્રિયા બળ પહેલાં આપશે અને જો પ્રતિક્રિયા બળ કરતાં પણ વધારે અપાયેલું બળ હશે તો ગતિ થવાની અને આ કિસ્સામાં ગતિ થઈ રહી છે એવું કીધું છે. એટલે બીજો જે બ્લોક ખરો એની સિચ્યુએશન અનુસાર કેપિટલ M જો એનું દ્રવ્યમાન હોય તો આ બળ એને પણ અનુભવ કરશે જે એની ગતિ માટે જવાબદાર છે. તો હવે એની પાછળ તરફ કોઈ બીજું બળ હતું તો કે ના, એટલે જ તો ગતિ પેલી તરફ આપણે આગળ વધારી. એટલે આ સિસ્ટમ પ્રમાણે જો આપણે વિચારીએ કે સંપર્ક બળ શું હશે અને પ્રવેગ વિશે જો માહિતી આપી છે તો તંત્ર માટે એવું કહી શકાય કે આખું તંત્ર બને છે સ્મોલ m અને કેપિટલ M થી અને F ઇઝ ઇક્વલ ટુ ma જો આપણે નક્કી કરીએ એટલે કે ન્યૂટનનો બીજો નિયમ તો તે વખતે તંત્રનો પ્રવેગ આપણને મળી શકે અને M અને કેપિટલ Mના મૂલ્યો જો આપ્યા છે 2 અને 5 ત્યારે પ્રવેગ આપણને મળશે 35ની વેલ્યુ છે Fની તો 35/7 ઇઝ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે બ્લોક પહેલો બીજો જ્યારે કનેક્શનમાં છે અને એક તરફથી જ્યારે 35 ન્યૂટનનું આ બળ આપવામાં આવ્યું તો બંને સંયુક્ત રીતે ગતિ જે ચાલુ કરશે એ ગતિનો પ્રવેગ 5 મળે છે. બરાબર, એટલે સંયુક્ત રીતે ગતિમાં છે. હવે જો એ બંનેને સેપરેટલી વિચારીએ એટલે કે છૂટા છૂટા જો વિચારીએ તો શું થશે તો જુઓ. બીજા બ્લોક માટે તો કે સ્મોલ m ઇન્ટુ a તો કે આ ગતિ કોણે કરાવી તો કે કરાવી આપણે આપેલ બળ F. શું આ ગતિમાં કોઈ વિરોધક બળ હતું જે ગતિની વિરુદ્ધ હતું તો કે યસ, લંબ બળ N એટલે માઇનસ. કિંમતો જો લગાવીએ તો આ દ્રવ્યમાન 2 આપેલ છે, પ્રવેગ આપણે 5 લાવેલ છે ત્યારે Fની વેલ્યુ 35 આપેલ હતું તો N ટ્રાન્સફર થઈને અહીં આવશે તો 35 માઇનસ 10 જો કરીશું તો આન્સર આવશે 25 ઇન ન્યૂટન. તો આપણી પાસે સંપર્ક બળ 25 ન્યૂટન આવે છે અને એ સ્વયં સાબિતી એ રીતે આપે છે કે પ્રવેગ જો 5 હોય અને કેપિટલ M પણ જો 5 હોય એટલે 5 × 5 25 એને ગતિ કરવા માટે 25ની જે જરૂરિયાત હતી તે આ સંપર્ક બળ 25 તરીકે એને મળે છે. બરાબર, તો એનો મતલબ કે પહેલા બ્લોકને ગતિ માટે જરૂરિયાત કેટલી થઈ ગઈ તો પ્રવેગ 5 અને 2 5 ને 2 ગુણાકાર 10 એટલે 10ની ખપત બળની થવાની પહેલા બ્લોકમાં અને 25ની ખપત થઈ જવાની
બીજા બ્લોકની ગતિની. એમ કરીને 35નું ડિસ્ટ્રીબ્યુશન છે. બરાબર? એટલે 10ને અહીં ડિસ્ટ્રીબ્યુટ થયું, 25 આ જગ્યા પર ડિસ્ટ્રીબ્યુટ થયું, ટોટલ થઈ ગયું 35 જે ઇનપુટ હતું. ક્લિયર? આ રીતે બ્લોક્સના એક્ઝામ્પલ થશે. ચલો જો આગળ જઈએ હવે. તો નેક્સ્ટ વન ટ્રિપલ સિસ્ટમ આપે છે, એટલે કે 3 બ્લોક છે. હવે તો વિદ્યાર્થીઓ આવો જો બીજી વાર આવશે તો એને આપણે અભ્યાસ માટે તમને પણ આપીશું. તો 2 એકવાર કરી બતાવ્યું છે, 3 માટે એકવાર જોઈ લઈએ. 1 kg, 1.5 kg અને 2 kg એવી રીતે 3 બ્લોક્સના દ્રવ્યમાન છે. તો તેના ઉપર સંપર્કમાં રહેલા છે એવું કહી દીધું અને નીચે લખેલ છે તેમાં 4 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ જો હોય તો તેના માટે જરૂરી બળ કેટલું હશે. ઓકે, એટલે આ વખતે વિદ્યાર્થીઓ પેલું 35 આપ્યું હતું તેવી રીતે નથી આપ્યું અને આ વખતે આપણને પ્રવેગ આપીને બળ મેળવવા કહ્યું. તો ચાલો તંત્ર માટે આપણે લખી શકીએ છીએ કે m1 વત્તા m2 વત્તા m3 ત્રણેયનો સંયુક્ત રીતે જે પ્રવેગ ખરો, કારણ કે ગતિ થાય છે, તો એ પ્રવેગ અનુસાર એ હોવું જોઈએ ન્યૂટનના નિયમ અનુસાર f. તો દ્રવ્યમાન છે 1 વત્તા 1.5 વત્તા 2 અને એ 4 સાથે ગુણાય, કારણ કે આપેલ ડેટા છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર 4. તો તમને એફની જે પ્રાપ્તિ ખરી એ 2 ને 4.5 અને ગુણ્યા 4 એટલે 18, એટલે એફ તમને મળે છે 18 જેવું ન્યૂટન. એફ બરાબર 18 જો આપણે પ્રાપ્ત કરી લીધું અને આ ત્રણેય બ્લોક્સને જો આપણે છૂટા કન્સિડરમાં લાવીએ તો એવું બનશે કે આ સંપર્ક સપાટી ઉપર આ એક બળ અને આ એક બળ જે સંપર્ક બળ કહી શકાશે, એને આપણે નેમ આપીએ સપાટીને અનુરૂપ. તો અહીંયા નેમ આપી દઈએ આપણે પહેલાં N12 અને આને પણ નેમ આપીએ N12, એટલે કે 1 અને 2 ને જોડતી સપાટી. તો એવી જ રીતે 2 અને 3 પણ જોડાયેલી છે. તો ચાલો એવું કરીએ કે આ તરફ અને આ તરફ અહીંયા N23 નેમ આપીએ, તો આને પણ N23 જ નેમ આપીએ. તો જેમ 2 સિસ્ટમ બ્લોકવાળી હતી તેમાં આપણે કર્યું તેવી રીતે 3 સિસ્ટમ માટે પણ જો વિચારીએ તો સર્વપ્રથમ M1 માટે કહી શકાય કે M1 ઇન્ટુ A. તો કે M એ ગતિ થઈ, કોને કારણે થઈ? તો કે F જેટલું બળ લગાડ્યું એટલે થઈ. તો એમાં વિરોધ કોને કર્યો? તો કે એમાં N12A અપોઝ કર્યું, પ્રતિક્રિયા બળ. તો ચલો હવે કિંમતો જો મુકાવીએ તો M1ની કિંમત હતી 1, એની કિંમત 4 આપેલ હતી, F આપણે મેળવ્યું 18, N12 શોધવાના. તો N12 જો કરતા બને તો આ 18 - 4 આપણે જો બનાવીએ તો આન્સર 14, એટલે કે 14 ન્યૂટનનો આન્સર મળી રહ્યો છે આપણને N12નો. બ્લોક બીજા માટે જો ચર્ચા કરીએ તો બીજા બ્લોક માટે લખી શકાય કે M2A. હા ભાઈ, આ ગતિ જો કરે છે તો કોને કારણે કરે છે? તો કે એને ધક્કો વાગ્યો છે N12 તરફથી. યસ, એને ધક્કો વાગ્યો છે N12 તરફથી, ત્યારે એનો અપોઝ કરે છે બીજી સપાટીનું પ્રતિક્રિયા બળ 2-3. બરાબર? એટલે કે આનું ધક્કો વાગવું અને આને ના પાડવું. આ સિસ્ટમમાં M2 જે આપણી પાસે છે 1.5, તો 1.5 × 4 એવું લખીએ અને આ 14 આપણે લઈને હમણાં જ આવ્યા અને જો કરતા બનાવું N23 ને તો તમે જોઈ શકશો કે 14 - આ થશે 6, એટલે 8 ન્યૂટન. ચલો તો હવે જરાક એનાલિસિસ કરીએ. તો આને તો હવે પાછળ કોઈ બળ નથી એટલે સ્વાભાવિક છે કે એને આખું પ્રતિક્રિયા બળ એના માટે વપરાયું હોવું જોઈએ. તો ચાલો એ વિચારીએ. તો આના માટે 2 kg છે, 2 kg અને પ્રવેગ 4, એટલે 4 × 2 8. યસ, એક્ઝેક્ટલી 8, એટલે 8 એને યુઝ કર્યું ટોટલ એફનું. બીજા માટે વિચારીએ 1.5 અને ગુણ્યા 4 એટલે કે 6,
તો 8 આના માટે, 6 આના માટે ગયું. એટલે આપણે નક્કી કરો કે 8, 6 એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયું. પહેલા માટે વિચારીએ તો 1 kgનું દ્રવ્યમાન અને પ્રવેગ 4 એટલે 4. તો આ ડિસ્ટ્રીબ્યુશનનું જો ટોટલ કરીએ તો ટોટલ આપણને 18 મળે જ છે. સમજી ગયા વાત આખી કઈ રીતે બળોનું ડિસ્ટ્રીબ્યુશન થયું છે અહીંયા? એટલે આ ન્યૂટનનો ત્રીજો નિયમ બીજો નિયમ કમ્બાઈન થઈ ગયો કે અહીંયા પ્રતિક્રિયા બળોની માહિતી પણ તમને આજે મળી છે ત્રીજા નિયમથી. અને આ ટ્રિપલ સિસ્ટમ છે અને સંપર્કમાં રહેલા છે. અને આગળ એવા બી સમ MCQ આવશે કે જેમાં બ્લોક એકબીજા સાથે દોરી કે તાર વડે જોડાયેલા હશે. તો તે વખતે એક બ્લોક બીજા બ્લોક પર જ્યારે બળ લગાડશે તો ટ્રાન્સફર થશે તાર કે દોરી થ્રુ. એના પણ એક્ઝામ્પલ આવે એટલે આપણે એના ઉપર ચર્ચા કરીએ, જેમાં તણાવ બળ આપણે સમજાવીશું તમને. ચાલો, તો તીવ્રતા એટલે કે આપણે તો બધું ફાઇન્ડ કરી દીધું છે, વાંધો નહીં. નેક્સ્ટ, આ વિદ્યાર્થીઓ તમારા માટે બનશે હવે હોમવર્ક. તમે જાતે સ્વપ્રયત્ન કરો કે આપણે આની આગળના જ એક્ઝામ્પલની અંદર જે પ્રવેગ મેળવ્યો અને તેના ઉપરથી સંપર્ક બળોના થ્રુ દાખલાઓની શ્રેણી બનાવી કાઢી સમીકરણોની, એ સેમ વર્ક અહીંયા કરો, માત્ર તમને ડેટા અલગ આપ્યા છે. Fને 18 ને બદલે 10 છે, દ્રવ્યમાન અલગ છે, મેળવો, પ્રેક્ટિસ કરો. ઓકે, આવી જશે. ધ નેક્સ્ટ વન. તો નેક્સ્ટ વનની અંદર સિરોલંબ રીતે લટકતા બ્લોકની સિસ્ટમ આપી અને મેં તમને કીધું તે પ્રમાણે જો દોરીથી કનેક્ટેડ હશે તો તણાવ બળ વિશે માહિતી મેળવશું. તો સર્વપ્રથમ તો શું ઘટના બને છે તે ધ્યાનથી જુઓ કે એક આકૃતિ છે અને આકૃતિને કોઈ છત સાથે કોઈ દોરી વડે પહેલાં એક બ્લોક લટકાવેલ છે, 5 kg એનું દ્રવ્યમાન છે. ત્યારબાદ બીજો બ્લોક છે જે 3 kgનો એક બીજી દોરી વડે લટકાવેલ છે અને ત્રીજો બ્લોક જે છે તે 2 કિલોગ્રામનો એક ત્રીજી દોરી વડે લટકાવેલ છે. અને જો સંતુલન છે, હવે સંતુલનનો મતલબ શું? સંતુલનનો મતલબ છે કે કોઈપણ પ્રકારની ગતિ થતી નથી અને જે સિસ્ટમ આપેલ છે તે યથાવત રીતે સ્થિર અવસ્થામાં છે. બળો લાગે છે એવું નથી કે બળો લાગતા નથી, બળો લાગે છે, પણ બળોનું સમતુલ્ય જે છે એ પરિણામી શૂન્ય થશે. એને આપણે કહીશું સંતુલિત અવસ્થા, ઇક્વિલિબ્રિયમ સિસ્ટમ જેને કહેવાય. તો આ અત્યારે ઇક્વિલિબ્રિયમમાં છે. તો એ કઈ રીતે થશે ચાલો તે નક્કી કરીએ. વિચારો કે સૌથી નીચેનો બ્લોક જે ખરો એ પોતાનું વજન બળ નીચે તરફ લગાડશે તો ખરો. તો જો એ પોતાનું વજન બળ નીચે તરફ લગાડતો હોય એટલે કે એને જો નીચે જવું હોય તો એની ગતિમાં અવરોધક કોણ બનશે? દોરી એને જવા નહીં દે, કારણ કે દોરી જે કનેક્ટેડ છે ઉપર બીજા બ્લોક અને એ કનેક્ટેડ છે થ્રુ આઉટ સીલિંગ સાથે. તો એનો મતલબ કે એ એને નીચે પડવા દેતી નથી, એટલે એ પ્રતિક્રિયા બળ ઉત્પન્ન કરે છે અને દોરીમાં ઉદ્ભવતું આ પ્રતિક્રિયા બળ એટલે તણાવ બળ. ઇંગ્લિશમાં એને કહીશું ટેન્શન. બરાબર? તો જો મેં સેપરેટલી અત્યારે આને એક બિંદુગામી તરીકે વિચારું, સિંગલ પોઈન્ટ જેને ફ્રી બોડી ડાયાગ્રામ કહીશ, ફ્રી બોડી ડાયાગ્રામ. ઓકે, એક બિંદુ પર બધા બળોને જો હું કલ્પિત કરું એને કહીશું ફ્રી બોડી ડાયાગ્રામ, કે દરેક બળ જાણે કે આના ઉપર લાગતા હોય એવું બિંદુ. તો અત્યારે હાલ મેં આ બિંદુ જો કેપિટલ A નક્કી કરું તો મેં ડ્રો કરું છું કેપિટલ A પર બળો. તો નીચે તરફ લાગે છે તેનું વજન બળ W1 જેને હું કહીશ M1G. ત્યારે દોરી એને કંટ્રોલ કરી રહી છે તણાવ બળથી, તો તે તણાવ બળ ઉપર તરફનું હશે અને તે હશે T1. અને બંને સમતુલ્ય અવસ્થામાં જો છે તો તણાવ બળ કંટ્રોલ કરે છે આ W1 ને એટલે કે M1G ને, એટલે કે જો કિલોગ્રામ આપ્યું હોય 2 અને ગુરુત્વ પ્રવેગ 10 તો આમ કરતાં 20 ન્યૂટનનું તણાવ બળ છે દોરી પહેલીમાં. બળ જ છે એટલે ન્યૂટન જ એકમ આવશે. બરાબર? પરંતુ આ ઉદ્ભવતું બળ છે. દોરી જો એમ જ ટેબલ પર પડી હોતે અથવા તો એમ જ લટકી રહેલી હોતે અને નીચે દ્રવ્યમાન નહીં હોતે
તો તે વખતે એ તણાવમાં નહીં હોતે, પરંતુ એની નીચે જ્યારે દ્રવ્યમાન લટકાવવામાં આવે અને એ દ્રવ્યમાન પોતાના વજન બળને કારણે નીચે તરફ જ્યારે એ દોરીને ખેંચે ત્યારે દોરીમાં ઉદ્ભવતું એ બળ જે ખરું, જેને પ્રતિક્રિયા બળ કહી શકાય, એનું નામ તણાવ બળ. બરાબર? તો આ તો થઈ પહેલા પોઈન્ટની સિસ્ટમ. હવે કદાચ એ રીતે વિચારો કે આ સેકન્ડ પોઈન્ટ માટે શું કહી શકાય, તો જેને કહેવાય આ બિંદુ. જો એક્ઝેક્ટલી આપણે એને અલગ રીતે વિચારીએ તો ઓકે, તો આ બિંદુ માટે ફ્રી બોડી ડાયાગ્રામ જો બને બીજી FBD, તો બિંદુ બનાવી દીધું, બિંદુને નેમ આપી દીધું B. તો નીચે તરફનું બળ કોણ છે? તો કે તણાવ બળ પહેલું, અને એ જ તણાવ બળ અહીં પણ પહેલું. કઈ રીતે? દોરી એક જ છે, એટલે એક દોરીની અંદર બળનું મૂલ્ય એક જ છે, પણ બળની દિશા કઈ રીતે વિચારીએ છીએ કે નીચેનો બ્લોક એ દોરીને નીચે ખેંચશે તો એનું તણાવ બળ પ્રતિક્રિયા ઉપર તરફની, પણ એ ઉપર તરફ હવે જો એને નીચે જવા માટે જે ફોર્સ મળે છે તો એ ટ્રાન્સમિટ કોના પર કરશે? સેકન્ડ બ્લોક પર, અને સેકન્ડ બ્લોકને ઓર્ડર આપશે નીચે જવા માટેનો. જશે નહીં જશે? તો કે નહીં જશે. કેમ? ઉપર પણ કનેક્ટેડ છે, પરંતુ એનો ઓર્ડર તો નીચે જવા માટેનો, સેકન્ડ બ્લોક માટે. એટલે આ બીજા બ્લોક માટે એ નીચે તરફની દિશા બતાવશે. તો હાલ ફ્રી બોડી ડાયાગ્રામમાં નીચે તરફ ખેંચી રહ્યું છે તણાવ બળ, અને એ તણાવ બળની સાથે એનું વજન બળ પણ છે W2, જે હશે M2G. કારણ કે બ્લોક પોતે છે તો પોતે પણ વજન બતાવે છે, અને એનું વજન નીચે તરફ છે, અને નીચેથી દોરી જે ખેંચાઈ રહી છે તે પણ નીચે ખેંચે છે, એટલે કે નીચે તરફના બે બળો આવે છે, અને એ બંને બળોને સમતુલન કરે છે ઉપરની દોરી. એટલે કે તેમાં લાગતું બળ આ ઉપર તરફનું, જેને આપણે નેમ આપી દઈએ T2, એટલે કે આ જગ્યા પર T2 છે એક્ટિવેટ. તો ફ્રી બોડી ડાયાગ્રામ એટલે બળોનું સંતુલન એવું કહે છે કે T2 જે છે એ એકચ્યુઅલી T1 વત્તા W2 થી બની રહ્યું છે. ત્યારે T1 એ જે આપણે 20 લઈને આવ્યા તે બરાબર, પરંતુ આ M2G, તો 20 સાથે 3 kg દ્રવ્યમાન એટલે કે 30 થઈ ગયું, અને નેમ આપણે ટોટલ કરાવીને 50 ન્યૂટન કહી દીધું. એટલે કે T2 બીજી દોરીમાં 50 ન્યૂટનનું તણાવ બળ છે. તો હવે ત્રીજી સિસ્ટમ પર જવાના. તો ત્રીજી સિસ્ટમ માટે એકોર્ડિંગ ટુ ધીસ પોઈન્ટ, કે ચાલો આ બિંદુ માટે ચર્ચા કરીએ, જેને C નેમ આપી દઈએ. એટલે એના માટે ફ્રી બોડી ડાયાગ્રામ એ આપણે બનાવીશું બિંદુ C પર. તો કે નીચે તરફ હવે કયું બળ લાગશે? તો કે આ જે તણાવ 2 ખરું, એ તણાવ 2 એને નીચે તરફ ખેંચશે, ત્યારે એનું વજન બળ પણ તો નીચે છે જ. એટલે કે તમે કહી શકો કે આ બિંદુ પર બે બળો, એક નીચે તરફ તણાવ 2, એક નીચે તરફ W3, અને એ બંનેઓને કંટ્રોલ કરશે ઉપરની દોરી, જે કહેવાશે તણાવ 3. સંતુલિત અવસ્થા અનુસાર T3 બરાબર કંટ્રોલ કરે છે T2 અને W3 ને. તો T2 તમે 50 લઈને આવ્યા જ હતા, અને આના માટે તમે M3G વિચારો તો 50 સાથે પેલું 5 કિલોગ્રામ હતું, એટલે 5 ગુણ્યા 10 અનધર 50, એટલે 100 ઇન ન્યૂટન. તો જો તમને 3 અલગ તણાવ બળો માંગ્યા હોય તો તમારા જવાબ બનશે આ પ્રકારે, કે પહેલી દોરીનું 20, બીજી દોરીનું 50, અને એના પછીની દોરી માટે 100 ન્યૂટન. પણ તમને અહીં માંગ્યું છે ગુણોત્તર સ્વરૂપ, એટલે જો તમે ગુણોત્તર લેશો T1 જેમ T2 જેમ T3, તો તમે 20 જેમ 50 જેમ 100, તો આમ કરતાં 2 જેમ 5 જેમ 10 એ તમારા માટે ક્રિએટ થશે, અને એવું કરતાં તમારો આન્સર બને છે પહેલો. ક્લિયર વિદ્યાર્થીઓ?
ટૂંકમાં તણાવ પર આધારિત આપણે શરૂઆત કરી દીધી, એટલે આના પછીના લેક્ચર્સની અંદર આપણે આ તણાવ પર આધારિત બ્લોક સિસ્ટમ જે સમક્ષિતિજ સાથે પણ હશે અને ઢાળ સાથે પણ હશે, હેંગિંગ સિસ્ટમ પણ હશે, જેનો અભ્યાસ કરીશું. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બળોના સંતુલન ઉપર મેજોરિટી MCQsને કવર કરીશું. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ.